કે વટ મૂકે ઈ વાવને અને થાકે ઈ થરાદ ને યાર આ પાણી એવું છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપ જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। આજે આપણે માહિતી મેળવવાના છીએ થરાદ વિશે। થરાદ એ બનાસકાંઠા જિલ્લાનું એક મહત્વનું શહેર થરાદ છે। થરાદ શહેર નથી પણ બનાસકાંઠાનું હૃદય કહીએ તો પણ ચાલે, કારણ કે સરહદનો વિસ્તાર એટલે આખા દેશની નજર જેની સામે મંડરાયેલી રહે એટલે થરાદ પોતાના સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક વારસા ખૂબ જ જાળવીને રાખેલું શહેર છે। થરાદમાં ગાર્ડન, બસ સ્ટેન્ડ, અન્ય ઘણા બધા સ્થળો જોવાલાયક છે। થરાદ મોટાભાગે થરાદના લોકો કૃષિ પર આધારિત છે, તો થરાદમાં કૃષિનું ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે। તો થરાદમાં એક મોટું અનાજ માર્કેટ પણ આવેલું છે, જેમાં હજારો ટ્રક, હજારો મણ અનાજની લે વેચ થાય છે। અહીંના વેપારીઓ પણ આ માર્કેટ પર ખૂબ જ આધાર રાખે છે। ગુજરાતમાં બહુ જાણીતું માર્કેટ છે। ત્યાંથી આગળ નીકળીએ આપણે તો થરાદની ગલીઓ, થરાદની બજારને માણતા આપણે નડાબેટ થરાદથી નજીક આવેલું છે। તો નડાબેટ એટલે સીમા દર્શન, જે હાલમાં સરકારનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સીમા દર્શન તરીકેનો। ત્યાં નડાબેટ ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર પર નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે। ત્યાં નડાબેટ ની એક બીએસએફ કેમ્પ આવેલો છે। બીએસએફ કેમ્પ પર આપણને સીમા દર્શન ને ઝલક એક જોવા મળે છે। ત્યાંને હવામાન, ત્યાંની આબોહવા, આપણા સૈનિકો જે પણ મુશ્કેલીઓ વેઠી અને આપણી રક્ષા કરી રહ્યા છે તે વિશેનું ભાન આપણને ત્યાં જઈએ ત્યારે થાય છે। અને ત્યાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નવા નવા હથિયારો, નવા નવા સાધનોની આપણને ઓળખ કરાવવામાં આવે છે। આ એક સરકારી પ્રોજેક્ટ છે ત્યાં હોય છે। માં શેણલનું મંદિર, માંગરોળ શેણલ માતાનું મંદિર પણ એ જ રીતે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે। ત્યાંના લોકોની ખૂબ જ આ માતા પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે। અને શેણલ માને યાદ કરીએ, નડાબેટને નળેશ્વરી માતાને યાદ કરીએ, ધરણીધર ભગવાનને યાદ ન કરીએ તો થરાદમાં ચાલે નહીં। તો ભગવાન શ્રી ધરણીધર ભગવાનનું મંદિર પણ થરાદથી થોડાક જ નજીકમાં આવેલું મંદિર છે। ત્યાં ધરણીધર ભગવાન પોતે સ્વયં બિરાજમાન છે। ત્યાં હજારો ભક્તો, હજારો લોકો વર્ષમાં ત્યાં દર્શન કરવા માટે આવે છે ભગવાન શ્રી ધરણીધરના, અને પોતાની મનોકામના ભગવાનને કહે છે, અને ભગવાન ધરણીધર સૌની મનોકામના પૂર્ણ કરે છે। તો અમારી પણ એટલી મનોકામના છે કે તમે અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, તો અમારી મનોકામના ધરણીધર ભગવાન જરૂર પૂરી કરાવશે એવી લાગણી સાથે અમારા આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।